મારી માટે રેડિયો એટલે હું એવું માનું છું કે એક સહજ અભિવ્યક્તિનું કોઈ સબળ પ્લેટફોર્મ કે માધ્યમ હોય તો એ રેડિયો છે. રેડિયો પર તમે જેવા હો એવા દેખાઈ શકો છો, એવા લોકો સુધી પહોંચી શકો છો. અને ઇનફેક્ટ એક રેડિયો જોકી જ નહીં, પણ અમારી સાથે રેડિયો પર જેટલા પણ લોકો ગેસ્ટ સ્પીકર આવતા હોય કે જે પણ લોકો અમારી સાથે વાત કરવા આવતા હોય, એ જેવા છે એવા લોકો સમક્ષ પ્રેઝન્ટ થઈ શકે છે, પ્રસ્તુત થઈ શકે છે. તો એક જ વાક્યમાં કહું તો રેડિયો જે છે એ મારી માટે એક સહજ અભિવ્યક્તિનું સબળ માધ્યમ છે. તો મારા માટે રેડિયો એટલે સૌથી જૂનો સોશિયલ મીડિયા ફ્રેન્ડ છે, એવું તમે કહી શકો. કારણ કે આજકાલ સોશિયલ મીડિયા ફ્રેન્ડ કોઈ હોય ને એની સૌથી વધારે વાતો થતી હોય છે. તો વર્ષો પહેલાં જ્યારે સોશિયલ મીડિયા કે એવું કાંઈ નહોતું, એ સમયથી રેડિયો આપણી સાથે છે. કે જેમાં આપણે ક્રિકેટની કોમેન્ટ્રી સાંભળતા, જેમાં આપણે પેલી હોરર સ્ટોરીઝ સાંભળતા જે રાતના સમયે આવતી. ટીવી ને એ બધું તો પછી આવ્યું, રેડિયો એ સમયથી છે. અને મને તો એ પણ યાદ છે કે આઝાદીના સમયમાં, એટલે કે જ્યારે ફ્રીડમ ફાઇટ આપણી ચાલતી હતી, એ સમયે પણ રેડિયોનો ઉપયોગ થયેલો માહિતીને પહોંચાડવા માટે. એટલે રેડિયો મારા માટે એક સોશિયલ મીડિયા ફ્રેન્ડ છે, અને સૌથી જૂનો સોશિયલ મીડિયા ફ્રેન્ડ છે.